ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ થોડાક ઉપયોગી ક્રિયાપદો એટલે તમને ખબર જ છે, જે શબ્દમાં ક્રિયા આવે તેને ક્રિયાપદ કહેવાય. જેમ કે બોલવું એને બોલવાની ક્રિયા કહેવાય, જોવું એને જોવાની ક્રિયા કહેવાય, લિસન સાંભળવું એને સાંભળવાની ક્રિયા કહેવાય. તો આ જે બધી વસ્તુ છે એ આપણે થોડા ક્રિયાપદો જોશું, તેમજ આપણે થોડાક ઓપોઝિટ એટલે કે સિનોનિમ્સ એટલે કે વિરોધી શબ્દો જે છે એ જોઈશું. બરાબર? જેમ કે ઊંચું તો નીચું, ડાબું તો જમણું, માતા તો પિતા. બરાબર? તો એ શું છે? વિરોધી છે. તો આપણે એવા થોડા શબ્દો જોઈશું. તો ચાલો આપણે જોઈએ. અને હા, આ બંને જે ક્રિયાપદો અને વિરોધી શબ્દો છે તેમના માટેની હું તમને એક લિંક પણ આપીશ, તો એનો અભ્યાસ કરજો અને નોટ્સ બનાવજો. તો ચાલો જોઈએ. પહેલાં આપણે વર્બ જોઈશું એટલે કે ક્રિયાપદો. ઈટ એટલે જમવું, ડ્રિંક એટલે પીવું, થિંક એટલે વિચારવું, સિટ એટલે બેસવું, ગેટ ઓન એટલે ચડવું, અને ગેટ ઓફ એટલે ઉતરવું. આપણે કંઈ બસમાં ચડવું તો ગેટ ઓન ટુ ધ બસ, અને ઉતરવું ગેટ ઓફ ફ્રોમ ધ બસ. વોક એટલે ચાલવું, રન એટલે દોડવું, હેવ અ બ્રેકફાસ્ટ એટલે નાસ્તો લેવો. અહીંયા કંઈ પણ લગાડી શકો, જેમ કે હેવ અ લંચ, હેવ અ ડિનર. પુટ ઓન યોર શૂઝ, તમારા જૂતા પહેરો. ફાઇન. હવે થોડા ઓપોઝિટ શબ્દો જોઈએ. ઓપોઝિટ એટલે કે સિનોનિમસ એટલે કે વિરોધી. લાઇટનું ઓપોઝિટ થાય છે ડાર્ક. ગુડનું ઓપોઝિટ થાય છે બેડ. ઇઝીનું ડિફિકલ્ટ અથવા તો ટફ. ઓપનનું ક્લોઝડ. હેવી એટલે ભારેનું લાઇટ હળવું. હોટ ગરમ તો એનું કોલ્ડ. અર્લીનું થાય છે લેટ એટલે કે મોડું. કર્લી એટલે કે વાંકડિયું ગૂંચળિયું, એનું થાય છે સ્ટ્રેટ એટલે કે સીધું. બ્લેક એનું થાય છે વ્હાઇટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઉપયોગી વર્બ્સ એટલે કે જે ક્રિયાપદો છે તે જોયા. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઉપયોગી જે વર્બ એટલે કે ક્રિયાપદો છે તે જોયા, વિરોધાર્થી શબ્દો છે તે જોયા. બરાબર? તો આવી રીતના તમારે આ બધા જે છે એનો અભ્યાસ કરતા રહેવાનો છે. અને આ બધાનું તમને ગુજરાતી પણ ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ લાઇટ એટલે પ્રકાશ તો ડાર્ક એટલે અંધકાર, ગુડ એટલે સારું તો બેડ એટલે ખરાબ, હેવી એટલે ભારે કે વજનવાળું તો લાઇટ એટલે હળવું. તો આ રીતના તમારે આ બધાનો અભ્યાસ કરવાનો છે. અને આના માટે હું તમને એક લિંક આપું છું બેયની, એક ક્રિયાપદની અને એક ઓપોઝિટ વર્ડ માટેની. તો બેય તમે સ્ટડી કરજો અને તમારી સેલ્ફ નોટ બનાવજો. તો બેસ્ટ ઓફ લક અને